નામ છે ઝીલમિલ ગ્રુપ. અમે કાયમ એક નવો વ્લોગ મેકશું અને એમાં ગામડાના વ્લોગમાં તમે ગામડામાં શું વનસ્પતિ ઉગે છે, શું વાતાવરણ છે, એ બધું અમે તમને કહેશું. અને તો અમારા ચેનલનું નામ છે ઝીલમિલ ગ્રુપ. અને આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફૂલ સપોર્ટ કરો. આજે આપણે અવાનવા સ્થળની મુલાકાત લેશું, તો આ વિડીયો સાથે તમે જોડાયેલા હોય એવી મારી નમ્ર વિનંતી. આ છે અમારું ઝીલમિલ ગ્રુપ અને અમે આજે નવા સ્થળની મુલાકાતે જવાના છીએ, તો તમે વિડીયોમાં જોડાઈ રહો એવી મારી નમ્ર વિનંતી. અમે જાય છીએ નવા સ્થળે, તમે જોઈ શકો. જો મિત્રો કેવું ઘાસ છે અહીંયા, અને આ આપણે હાંસલાની મુલાકાતે જઈએ છીએ. હવે આ હાંસલા છે તે હાંસલાના શું ફાયદા છે તે આપણે રેહાંતભાઈ સમજાવશે. જો આ હાંસલો છે, હજી તેની સિઝન પૂરી આવી નથી, એટલે નાના અને તમે ખાવ ને તો સીધું નહીં ખાઈ જવાનું. આમાં જો આ લારું, ઝીણી લારું એ આપણા ગળામાં ચોટી જાય ને તો આપણે બહુ મુશ્કેલી થાય. તો આને કેમ કરવાનું, જો કારણ કે આ ઘાસ છે તેમાં જો આમ રગડવાનું. જો આમ રગડી લીધું, પછી આમાં રાલ ક્યાંય નથી. જો પછી જોવાનું ફોલવાના. હા મિત્રો, મને મોંમાં પાણી આવી ગયું એવું મસ્ત હાંસલું છે. જો આને આમ ખાવા. અને રેહાનભાઈ આના ફાયદા શું છે? આનાથી જેને લોહીની ટકાવારી ઓછી હોય ને આ ખૂબ ઉપયોગી છે. હા, અને મેં એમ જાણ્યું તો હાંસલા ખાવાથી હાંસલાનું જ્યુસ પણ બને. હા, તો મિત્રો આપણે એક સ્થળની મુલાકાત લેવા ગઈ છે, હવે આપણે જઈશું બીજા સ્થળે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડીયામાં. અને આ અમારા ગામમાં એક હાંસલા નથી, જોવું આખું હાંસલાનું ભંડાર છે. જેટલા હાંસલા જોતો હોય આવી જાજો. ગામ બગદરા. અને હવે આપણે જાશું નાગબાઈ માના મંદિરે. એટલે તમે જ અમારા ગામમાં ઘણા બધા ટેમ્પલ આવેલા છે, જેમ કે શંકર ભગવાનનું, જેમ કે આ નાગબાઈ માનું, હનુમાન દાદા છે, એવું બધા ઘણા મંદિરો આવેલા છે. તો અમે બધા સ્થળોની આ વિડીયામાં તો નહીં, પણ કાલે આજે એક જ વિડીયામાં અમે નાગબાઈ માનું મંદિર બતાવવાના છીએ. તો તમે નાગબાઈ માના દર્શન કરી લેજો, અને જેટલું બને એટલા વિડીયાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણું ઝીલમિલ ગ્રુપ જવું ચાલે છે. અને અહીંયા જો મિત્રો, આ બધા અમારું ઝીલમિલ ગ્રુપ એને હાંસલા ખાય છે, અને આ બધા કૂતરા. હવે આપણે અહીંયા પૂગી ગયા છીએ માતાજીના મંદિરે, એટલે કે આપણા નાગબાઈ માતાજીના મંદિરે. તો આપણે એને અંદર જોઈ શકો છો તમે. અહીંયા માતાજીનું મંદિર છે, બહુ મસ્ત શાંતિ છે અહીંયા, અને સ્થળ એવું છે ને તો તમે અહીંયા મજા જ આવી જશે. એટલે તમે એકવાર સ્થળની મુલાકાત, બગદરા ગામ, તાલુકો જામજોધપુર ને જિલ્લો જામનગર છે, તો તમે જરૂર મુલાકાતે આવજો. અને મિત્રો અહીંયા જો આપણા ઝીલમિલ ગ્રુપને અહીંયા માતાજીના દર્શન કરે છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા છે અમારું નાગબાઈ માનું મંદિર, અને હવે આપણે દર્શન કરી લઈશું. અને જોઈ શકો છો મિત્રો, અહીંયા કેવી શાંતિ છે, અને અહીંયા બધા માણસ બેસવા પણ આવે છે. સાંજ થાય, અહીંયા આરતી થાય.
વિરાટભાઈ અહીંયા ચકેડી ફેરવવા માંડ્યા છે. દીપભાઈ પણ. બસ અને અહીંયા જો રેહાનભાઈ ને ગોટીભાઈ. ઓ આ જો ઠેકડો મારે ચાલુ હિંચકાથી. અને જો અહીંયા દીપભાઈ તો ઊભા હિંચકા ખાય છે. અહીંયા રેહાનભાઈ ને વિરાટભાઈ જોઉં તમે આમાં કરી રહ્યા છે. અહીંથી છે આ પણ એક ગેટ જ છે. આમ જે રોડથી જે આવતા હોય માણસ તે માટે આ ગેટ છે. આ 4 વ્હીલ પણ અંદર નથી આવવા દેતા એટલે અહીંયા લોક મારેલો છે. અને અહીંયા અમારા આયુષ્યમાન ભારતનું દવાખાનું છે. જોઈ શકો છો અમારા ગામનો આમ નજારો. જય નાગબાઈ માતાજી. બોલો નાગબાઈ માતાજી ને. અને હવે આપણે અહીંયા ઓટે શાંતિથી બેસું. અને હવે જો મિત્રો અહીંયા અમે પીપળાના છાંયે બેઠા છીએ. ખૂબ મસ્ત પવન છે અને મજા જ આવે અહીંયા. એમ જ થાય કે અહીંયા સૂઈ જઈએ કંઈ સંભવ નથી અત્યારે મિત્રો. અને આમાં બધા બેઠા છીએ અને કેમેરામેન તમે આવી જાઓ. જો અહીંયા બધા બેઠા છે. હવે આપણે આમ જઈશું હવે ઘર સાઈડ અને આપણે જોશું ત્યાં કેવો નજારો છે. અને આ મિત્રો કૂતરા એક હકરત કરતા. અને અહીંયા એક આમાં ફૂલ છે. આ ક્યાં ફૂલ છે મને નામ નથી આવડતું. આપણે જોઈએ. તમે કોમેન્ટ કરો કે આ કયું ફૂલ છે. જો આવું છે પીળા રંગનું છે અને આ ઝાડ છે જો આવું. તો કયું છે આ મને જરા કોમેન્ટ કરીને જણાવજો. મને તો ખબર છે પણ હવે તમે કેટલું ગામડામાં હોય એ કોમેન્ટ કરશે. બાય.